ભારતમાં આજે ડિપ્રેશન ગંભીર માનસિક બીમારી ગણાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ઇન્વેસ્ટમેન્ટ ઇન હેલ્થ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નામના એક રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા સમયમાં વિકાસશીલ દેશોમાં ડિપ્રેશન વિકલાંગનું મુખ્ય કારણ બની જશે. તેથી આપણે ડિપ્રેશનને જાળવવું ખૂબ જ અગત્યનું છે. ડિપ્રેશન દરેક વ્યક્તિને કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. ખાસ કરીને આપણે વિદ્યાર્થી અવસ્થામાં ડિપ્રેશન કઈ રીતે આવે છે તેને જાણવું જોઈએ. તેમાં પણ અત્યારે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે જાઓ અમારો ખાસ અહેવાલ. નમસ્કાર. સામાન્ય રીતે આપણે જોઈએ તો આજકાલ ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. યુવાનોમાં, વૃદ્ધોમાં, આ ઉપરાંત જોઈએ તો વિદ્યાર્થીઓમાં પણ ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તો શું કારણ છે વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધવાનું? તો એમાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોશણ અને ડોક્ટર ધારા દોશી દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો કે જેમાં 1300 વિદ્યાર્થીઓ પાસેથી માહિતી એકઠી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું શું મુખ્ય કારણો છે તે જાણવામાં આવ્યું હતું. કે જોઈએ તો વિદ્યાર્થીઓમાં મુખ્ય ડિપ્રેશન થવાના કારણો ક્યાં ક્યાં છે? તો મહેનત કરે છે છતાં ધાર્યું પરિણામ નથી આવતું, તો તેના કારણે પણ વિદ્યાર્થીમાં ડિપ્રેશન થઈ શકે છે. આ ઉપરાંત વારંવાર રહેવાની જગ્યા ચેન્જ થવી, ફેમિલીથી પ્રેશર થવું, માતા પિતાની એક વધુ પડતી અપેક્ષા થવી, નક્કી કરેલા સ્થળે એડમિશન ન મળવું, પછી જોબ નહીં મળે તો આવો ડર થવો, અનુકૂળ વાતાવરણનો અભાવ, આ ઉપરાંત જોઈએ તો પરીક્ષાનો ભય, વધુ પડતી ચિંતા કરવી અને ઘણી વખત ભણવાની સાથે સાથે સોશિયલ મીડિયામાં ફેમસ થવાની એક આદત કે શોખ હોવો. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં અમુક શોખ છે જે પૂર્ણ ન થવાથી પણ વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી શકે છે. આ સર્વેમાં અમુક સૂચનો પણ કરવામાં આવ્યા છે કે જેનાથી વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ઘટાડી શકાય છે. તો વિદ્યાર્થીઓને યોગ્ય આહાર લેવો જોઈએ. યોગ્ય શાકભાજી છે, પ્રોટીનવાળો આહાર એ વિદ્યાર્થીઓએ લેવો જોઈએ. આ ઉપરાંત યોગ્ય જીવનશૈલી અપનાવવી જોઈએ, યોગ, કસરત કરવું જોઈએ, કુદરતી વસ્તુઓ છે, કુદરતી વાતાવરણ છે એનાથી નજીક રહેવું જોઈએ, સામાજિક પ્રવૃત્તિમાં એક્ટિવ થવું જોઈએ. આ ઉપરાંત જોઈએ તો વિદ્યાર્થીએ યોગ્ય લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જ્યારે વિદ્યાર્થી પાસે પોતાનું એક યોગ્ય લક્ષ્ય હશે તો ત્યારે વિદ્યાર્થી ક્યારેય તે ખિન્નતાનો, ડિપ્રેશનનો ભાવ નહીં અનુભવી શકે અને વિદ્યાર્થીને પોતાનું લક્ષ્ય હંમેશા યાદ રહેશે અને તેના પ્રત્યે તેના બાજુ જે મહેનત કરતું રહેશે અને વિદ્યાર્થી છે પોતાના યોગ્ય લક્ષ્યને પહોંચી રહેશે.